કેશોદ તાલુકામાં ગેર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। કેશોદ તાલુકામાં ગેર પંથકના વિસ્તારમાં ભારે વરસાદ અને ઉપરવાસના ડેમમાં પાણી આવવાના કારણે નદીઓ ઓવરફ્લો થયા અથવા નદીના પાડાઓ તૂટવાના કારણે સમગ્ર ગેર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। કેશોદ તાલુકાના બામનાસા, સારોડ, અખોડદરા, પંચારા, બાલાગામ, પાડોદરા સહિત કેશોદ તાલુકાના ગામો તથા માટિયાના, આંબલિયા સહિતના માનવાદર તાલુકાના ગામો તેમજ સરડાસરમાં, સામરડા, ભટરોડ, હંટરપુરા, ઓસા, પાડરડી, ફુલરામા, બગસરા સહિતના માંગરોળ તાલુકાના ગામો સહિત ગેર પંથક બેટમાં ફેરવાઈ જાય છે। કેશોદ તાલુકાના ગેર વિસ્તારમાં પસાર થતી નદીઓમાં ઓજત નદી, સાબડી નદી, મધુવંતી નદી, ઉબેર નદી, ઉતાવળીઓ નદી અને તિલોરી નદી પસાર થતી હોય ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી અને ડેમના દરવાજા ખોલવામાં આવતા હોય જેથી ઘોડાપુર આવતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા ઊભા પાક સાથે ખેતરોમાં નુકસાન થાય છે। હાલમાં વધુ વરસાદ અને નદીઓ ઓવરફ્લો થતા ને નદીઓના પાળાઓ તૂટી જવાથી નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા। કેશોદના ગેર પંથકના નદી કિનારે આવેલા ખેતરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘૂસી જતા ખેત પેદાશો અને માલઢોરના ઘાસચારા અને જમીન ધોવાણ થતાં મોટા પાયે નુકસાન થયેલી છે। કેશોદના ગેર પંથકના વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાઈ જવાના કાયમી ધોરણે ઉકેલ લાવતા ઓજત નદી અને સાબરી નદી પરના ડેમની ઊંચાઈ વધારવા ઉપરાંત બામનાસા ગામેથી આગળના ભાગે ઓજત નદી અને ઉતાવળિયા નદી, તિલોરી નદી, મધુવંતી નદી અને ઉબેન નદીના વહેણમાં દબાણો દૂર કરી પહોળી અને ઊંડી કરવામાં આવે તો જ ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાતી અટકી શકે એવો સૂર દર વર્ષે ગેર પંથકના ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવ્યો છે। કેશોદના ગેર પંથકના અમુક ખેતરોમાં પાણી ફરી વળતાની સાથે રેતી ઘૂસી જતા ખેડૂતો બેહાલ બની જાય છે। કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયત હસ્તકના તૂટી ગયેલા રસ્તાઓ વહેલાસર બનાવવામાં આવે તો વાહન ચાલકોને આવવા જવા માટે પડતી મુશ્કેલીઓ પણ અંત આવી શકે એમ છે। ગેર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે અનેક પરિવારોની ઘરવખરી પલળી જાય છે। પશુઓના ઘાસચારાઓ તથા ખેતરો અને ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાન થાય છે। દર વર્ષે નદીઓ ઊંડી પહોળી કરવા લેખિત મૌખિક રજૂઆત અગાઉના વર્ષોમાં આવેદનપત્ર અપાયા છે છતાં કોઈ નિરાકરણ થતું નથી। ભાજપ, કોંગ્રેસ, આપ સહિત રાજકીય આગેવાનો ખેડ પંથકની મુલાકાતે આવે છે, લોકોની રજૂઆતો સાંભળે છે, આશ્વાસન આપે છે પણ મોટાભાગના પ્રશ્નો હલ થતા નથી। ત્યારે દર વર્ષે પૂરની પરિસ્થિતિ રહેતા ગેર પંથકમાં રહેવાસીઓ દર વર્ષે નુકસાનની સહન કરે છે। હાલના વર્ષે કેશોદમાં 433 મીમી વરસાદ નોંધાયો છે। હજુ ચોમાસું બાકી હોય હાલમાં કુલ 17 ઇંચ જેટલા વરસાદમાં આવી પરિસ્થિતિ છે। આગામી દિવસોમાં વધુ વરસાદ થશે અને આજે સાબલી નદીના દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે ત્યારે ગેર પંથકમાં શું પરિસ્થિતિ નિર્માણ થશે તે જોવાનું રહ્યું છે।